Of you. Into the previous lecture, we will discuss about OSI reference model 7 layer. Okay, in this video lecture, we will discuss about TCP/IP reference model. TCP/IP reference model. OSI reference model ની અંદર આપણે 7 લેયર જોયા. એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર એન્ડ ફિઝિકલ લેયર. ઓકે, હવે આપણે TCP/IP લેયર જોવાનું છે, જેમની અંદર 4 લેયર છે, જેમાં ફર્સ્ટ વન છે એપ્લિકેશન લેયર, સેકન્ડ વન છે ટ્રાન્સપોર્ટ લેયર, થર્ડ વન છે નેટવર્ક લેયર એન્ડ ફોર્થ વન છે નેટવર્ક એક્સેસ લેયર. આમની અંદર તમે જોઈ શકો છો એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર જે OSI રેફરન્સ મોડેલની અંદર આપણે ભણ્યા એ ત્રણેય આમની અંદર ઇન્ક્લુડ કરેલા છે એપ્લિકેશન લેયરની અંદર. ઓકે, TCP/IPનું જે એપ્લિકેશન લેયર છે એ 3 લેયર કન્સિડર કરે છે OSI રેફરન્સ મોડેલના: એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન લેયર. ટ્રાન્સપોર્ટ લેયર જે OSI રેફરન્સ મોડેલનું હતું સેમ એ જ રીતે અહીંયા ટ્રાન્સપોર્ટ લેયર વર્ક કરે છે. નેટવર્ક લેયર હતું એના બદલે અહીંયા એવું છે ઇન્ટરનેટ લેયર. ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર જે છે એમના એ બેને કમ્બાઈન કરી અને નેટવર્ક એક્સેસ લેયર બન્યું છે. તો આ રીતે 4 લેયર આપણે TCP/IP મોડેલની અંદર ભણવાના છે. જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ TCP/IP મોડેલ. ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ TCP/IP is a suite of protocols used for communication over the internet. આજે TCP/IP પ્રોટોકોલ વિશે આપણે આગળ ભણી ગયા છીએ. TCP/IP પ્રોટોકોલ છે એ ઇન્ટરનેટ થ્રુ કમ્યુનિકેશન કરવા માટેનો પ્રોટોકોલ છે, એક ઇન્ટરનેટ પ્રોટોકોલ કહી શકાય. The TCP/IP model was created after the OSI reference model for 2 major reasons. શું કહે છે કે OSI રેફરન્સ મોડેલ બનાવવામાં આવ્યું ત્યાર પછી TCP/IP રેફરન્સ મોડેલ બનાવવામાં આવ્યું 2 અલગ અલગ રીઝનથી, જેમાંથી ફર્સ્ટ રીઝન છે the foundation of the internet was built using the TCP/IP suite, and through the spread of the world wide web and internet, TCP/IP has been preferred. શું કહે છે કે આપણે જે વર્લ્ડ વાઇડ વેબનો યુઝ કરીએ છીએ, જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, એમને પ્રિફર કર્યું કે TCP/IP મોડેલ હોવું જોઈએ. TCP/IP પ્રોટોકોલ છે એને રિલેટેડ એક મોડેલ હોવું જોઈએ, બરાબર. એન્ડ સેકન્ડ જે રીઝન છે, સેકન્ડ અ પ્રોજેક્ટ રિસર્ચ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ કન્સિસ્ટ ઓફ ક્રિએટ ધ TCP/IP પ્રોટોકોલ. આ જે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છે એમને આ જે TCP/IP પ્રોટોકોલ છે એ ક્રિએટ કરવા માટેનું એક વર્ક, એક ફેસિલિટી પ્રોવાઈડ કરી. ધ DOD મીન્સ કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ગોલ વોઝ ટુ બ્રિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વિચ કુડ નોટ બી મેટ બાય ધ OSI મોડેલ. OSI મોડેલની અંદર તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જોડે કમ્યુનિકેશન કરી શકશો નહીં, તો એમના માટે અહીંયા TCP/IP મોડેલ છે એ ડેવલપ કરવામાં આવ્યું. સિન્સ ધ DOD મીન્સ કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ was the largest software consumer and they preferred the TCP/IP suite. આ એક સોફ્ટવેર કન્ઝ્યુમર છે કે જેમને TCP/IP suite છે એ બનાવવા માટે પ્રિફર કર્યું. મોસ્ટ વેન્ડર્સ યુઝ ધીસ મોડેલ રાધર ધેન OSI મોડેલ. OSI મોડેલની બદલે ઘણા બધા એવા વેન્ડર્સ છે કે જે TCP/IP મોડેલનો યુઝ કરે છે. બિલો ઇઝ ધ સાઇડ બાય સાઇડ કમ્પેરિઝન ઓફ ધ TCP/IP મોડેલ. અહીંયા સાઇડ બાય સાઇડ કમ્પેરિઝન આપી છે TCP/IP મોડેલ અને OSI રેફરન્સ મોડેલની. જેવી રીતે આપણે આગળ જોયું સેમ એ જ રીતે એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન લેયર જે OSI રેફરન્સ મોડેલની અંદર જોયું હતું, આ ત્રણેય લેયર કમ્બાઈન થઈ અને TCP/IP મોડેલનું એપ્લિકેશન લેયર બને છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર TCP/IP મોડેલમાં પણ એ જ રીતે વર્ક કરે છે, જ્યારે OSI રેફરન્સ મોડેલની અંદર પણ એ જ રીતે વર્ક કરે છે. OSI રેફરન્સ મોડેલનું જે નેટવર્ક લેયર છે એ અહીંયા TCP/IP મોડેલની અંદર ઇન્ટરનેટ લેયર એઝ અ ઇન્ટરનેટ લેયર વર્ક કરે છે, જ્યારે ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર છે એ એઝ અ નેટવર્ક લેયર વર્ક કરે છે. The TCP/IP model similar to the OSI reference model is compressed of layers. The OSI has 7 layers and TCP/IP model has 4 or 5 layers
ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ પ્રેફરન્સ. શું કહે છે કે OSI રેફરન્સ મોડેલ છે એમની અને TCP/IP મોડેલની અહીંયા કમ્પેરિઝન કરેલી છે. બે સેમ જ છે, બટ OSI રેફરન્સ મોડેલની અંદર 7 લેયર્સનો યુઝ થાય છે, જ્યારે TCP/IP મોડેલની અંદર 4 કે 5 લેયરનો યુઝ થાય છે. એ અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન છે, અલગ અલગ નેટવર્ક છે, એના ઉપર ડિપેન્ડ છે કે 4 લેયર યુઝ કરવા કે 5. સમ પીપલ યુઝ ધ એપ્લિકેશન transport, internet and network access layer. Others split the network access layer into the physical and data link layer component. બરાબર, ઘણા લોકો એવા છે કે જે નેટવર્ક લેયરનો અલગથી યુઝ કરે છે, જ્યારે ઘણા લોકો એવા છે કે ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર બે અલગ અલગ લેયરનો યુઝ કરે છે. એટલે 4 કે 5 લેયર TCP/IP મોડેલની અંદર વર્ક કરે છે, જેમાંથી 4th લેયર, લાસ્ટ લેયર જે છે આપણે જોઈએ એપ્લિકેશન લેયર. This layer is comparable to the application, presentation and session layer of OSI reference model all combined into one. જેમ મેં તમને આગળ કીધું સેમ એ જ રીતે એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન અને સેશન લેયર જે આપણે OSI રેફરન્સ મોડેલની અંદર જોયું હતું, એ ત્રણેયનું કોમ્બિનેશન અહીંયા એપ્લિકેશન લેયરની અંદર TCP/IPના એપ્લિકેશન લેયરની અંદર કરવામાં આવ્યું છે. ઇટ પ્રોવાઇડ અ વે ફોર એપ્લિકેશન ટુ હેવ એક્સેસ ટુ નેટવર્ક સર્વિસીસ. નેટવર્કની સર્વિસીસને એક્સેસ કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે આ લેયર. ધીસ લેયર ઓલ્સો કન્સિસ્ટ ધ હાઈ લેવલ પ્રોટોકોલ. ધ મેઇન ઇશ્યુ વિથ ધીસ લેયર ઇઝ ટુ એબિલિટી ટુ યુઝ બોથ TCP એન્ડ UDP પ્રોટોકોલ, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. બરાબર, TCP અને UDP બંને પ્રોટોકોલ જે છે એ એકસાથે આ જે લેયર છે એ યુઝ કરી શકે છે. એમની પાસે એ ટાઈપની એબિલિટી છે કે જે બે જે પ્રોટોકોલ છે એમનો એકસાથે યુઝ કરી શકે. ફોર એક્ઝામ્પલ TFTP મીન્સ કે ટ્રાવેલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ use UDP because usually on a local area network the physical link are short enough to ensure quick and reliable packet delivery without any errors. જે લોકલ એરિયા નેટવર્કની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે કોઈ પણ ફાઇલને ટ્રાન્સફર કરવાની છે, કોઈ પણ ફાઇલને ટ્રાવેલ કરાવવાની છે, આવા ટાઈમે UDP પ્રોટોકોલનો યુઝ કરવામાં આવશે. કેમ કે એમની અંદર શોર્ટ નાનું એવું લિંક હશે, નાનું એવું ફિઝિકલ લેયર વર્ક કરતું હશે, નાની એવી એક નેટવર્ક હશે, તો પણ એ સારી રીતે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. જ્યારે SMTP instead use TCP because of the error checking capability. Since we consider our email important information, we would like to ensure a safe delivery. શું કહે છે કે SMTP પ્રોટોકોલ જે ઈમેલની અંદર યુઝ થાય છે, આપણે કોઈને મેલ સેન્ડ કરીએ તો એમના માટે SMTP પ્રોટોકોલ વર્ક કરે છે. આ જે પ્રોટોકોલ છે એ TCP/IP પ્રોટોકોલનો યુઝ કરે છે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે. એમની અંદર એરર ચેકિંગ કરશે કે પછી કોઈ પણ સેફલી તમારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માટે વર્ક કરે છે. તો આ રીતે એપ્લિકેશન લેયર વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે થર્ડ લેયર છે ટ્રાન્સપોર્ટ લેયર. ધીસ લેયર એક્ટ્સ એઝ અ ડિલિવરી સર્વિસ યુઝડ બાય ધ એપ્લિકેશન લેયર. શું કહે છે કે ડિલિવરી સર્વિસ જે યુઝ થાય છે એપ્લિકેશન લેયરની અંદર એવી રીતે વર્ક કરે છે આ ટ્રાન્સપોર્ટ લેયર. અગેન ધ ટુ પ્રોટોકોલ યુઝડ ધ TCP એન્ડ UDP. ધ ચોઇસ ઇઝ made based on the application's transmission reliability requirement. ટ્રાન્સમિશનની રિલાયબિલિટી કેવી છે, કે કેટલી સિક્યુરિટીની રિક્વાયરમેન્ટ છે એના ઉપર ડિપેન્ડ છે કે કયો પ્રોટોકોલ યુઝ કરવો. આ લેયર જે છે ટ્રાન્સપોર્ટ લેયર એ પણ બંને પ્રોટોકોલનો યુઝ કરે છે, TCP પ્રોટોકોલ અને UDP પ્રોટોકોલ. ટ્રાન્સપોર્ટ લેયર ઓલ્સો હેન્ડલ ઓલ એરર ડિટેક્ટ એન્ડ રિકવરી. એરરને હેન્ડલ કરવી અને રિકવરી કરવાનું પણ વર્ક કરે છે. જો તમારા મેસેજની અંદર, તમારી ફાઇલની અંદર તમારા ડેટા તમે જે ટ્રાન્સફર કરો છો એમની અંદર કોઈ એરર જનરેટ થશે તો એ ડેટાને રિકવર કરવાનું પણ વર્ક કરે છે, એઝ વેલ એઝ એરરને ડિટેક્ટ કરવાનું પણ વર્ક કરે છે. It use checksum, acknowledgement and timeouts to control transmission and end-to-end verification. Unlike the OSI reference model, TCP/IP treats reliability as an end-to-end problems.
જેવી રીતે આપણે ઓએસઆઈ રેફરન્સ મોડેલની અંદર જોયું, એકનોલેજમેન્ટ પ્રોવાઈડ કરે છે, ચેકસમ પ્રોવાઈડ કરે છે, બરાબર, સારી રીતે અને પ્રોપરલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા પહોંચી જાય એમનું વેરિફિકેશન પણ કરે છે. આવી અલગ અલગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ટ્રાન્સપોર્ટ લેયર TCP/IP મોડેલનું. ત્યાર પછી નેક્સ્ટ વન છે ઇન્ટરનેટ લેયર. ઇન્ટરનેટ લેયર શું છે જોઈએ. The routing and delivery of data is the responsibility of this layer and is the key component of this architecture. આખા આર્કિટેક્ચરનો એક કી કમ્પોનન્ટ કહી શકાય ઇન્ટરનેટ લેયર, જે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ કયા રૂટથી સેન્ડ કરવાના છે એમની રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. ઇટ અલાઉઝ કમ્યુનિકેશન અક્રોસ નેટવર્ક ઓફ ધ same and different type of carries out translation to deal with dissimilar data addressing scheme. શું કહે છે કે કોઈ પણ ડેટા છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સેન્ડ કરવામાં આવે છે ત્યારે એને ટ્રાન્સલેશન કરવાની આખી જે પ્રોસેસ છે એ પણ આ લેયર છે એ ફોલો કરે છે, અને એડ્રેસિંગ પ્રોવાઈડ કરવાનું વર્ક પણ આ લેયર કરે છે. ઇટ ઇન્જેક્ટ પેકેટ્સ ઇન્ટુ any network and deliver them to the destination independently to one another. શું કહે છે બધા જે અલગ અલગ નેટવર્ક પેકેટની અંદર સેન્ડ કરવાના જે ડેટા છે બધાને ઇન્ડિપેન્ડન્ટલી એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવાનું વર્ક કરે છે. ધ પેકેટ મે બી રિસીવ્ડ આઉટ ઓફ ઓર્ડર. ધ અપર લેયર are responsible for the reordering of the data. in between ક્યાંય પણ ડેટાને કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે, કોઈ એરર જનરેટ થાય છે, તો જે અપર લેયર છે, આની ઉપરનું જે લેયર છે એ રિસ્પોન્સિબલ છે પાછા ડેટાને ટ્રાન્સફર કરવા માટે. This layer can be compared to the network layer of OSI reference model. IP and ARP are the major protocol used at this layer. આ જે ઇન્ટરનેટ લેયર છે એ આઈપી મીન્સ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ, આ બે અલગ અલગ પ્રોટોકોલ્સનો યુઝ કરે છે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે. ઓએસઆઈ રેફરન્સનું જે નેટવર્ક લેયર વર્ક કરે છે સેમ એજ વર્ક અહીંયા પ્રોવાઈડ કરે છે ઇન્ટરનેટ લેયર, બરાબર. તો આ રીતે TCP/IP મોડેલનું સેકન્ડ લેયર ઇન્ટરનેટ લેયર વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે નેટવર્ક એક્સેસ લેયર. નેટવર્કને કેવી રીતે એક્સેસ કરવું, બરાબર. This combination of the data link layer and physical layer of OSI reference model. OSI reference મોડેલનું જે ફિઝિકલ લેયર છે અને ડેટા લિંક લેયર છે એ બેનું કોમ્બિનેશન છે અહીંયા નેટવર્ક એક્સેસ લેયર, વિચ કન્સિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ હાર્ડવેર. શું કહે છે એ એક હાર્ડવેર ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ધીસ ઇન્ક્લુડ વાયર, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, ETC. આજે કોઈ પણ કમ્પ્યુટર, કોઈ પણ ડિવાઇસને એક જગ્યાએથી બીજી જગ્યાએ કનેક્ટ કરવા માટે અલગ અલગ વાયર્સનો યુઝ થાય છે. કોઈ પણ કમ્પ્યુટરની અંદર નેટવર્ક એક્સેસ કરવા માટે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડનો યુઝ થાય છે. આ બધું હેન્ડલ કરે છે નેટવર્ક એક્સેસ લેયર. અધર રિલેટેડ ડિટેલ્સ વિધિન ધીસ લેયર આર કનેક્ટર્સ, સિગ્નલ સ્ટ્રેન્થ એન્ડ વેવલેન્થ અલોંગ વિથ વેરિયસ અધર. ધીસ ઇઝ યુઝ ધ required LAN operating algorithms such as carrier sense multiple access with collision detection or IBM token passing etc. શું કહે છે કે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન ડિટેક્શન આપણે આગળ જોયું હતું, બરાબર. નેટવર્ક એક્સેસની અલગ અલગ મેથડ જે જોઈ હતી, તો આ જે અલગ અલગ મેથડનો અહીંયા યુઝ કરવામાં આવે છે એઝ વેલ એઝ ટોકન પાસિંગનો પણ આ જે લેયર છે એ યુઝ કરે છે. કોઈ પણ કનેક્ટર છે, સિગ્નલની સ્ટ્રેન્થ છે, વેવલેન્થ છે, આ બધું આમની અંદર વર્ક કરે છે. એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્લેસિંગ ધ ડેટા વિધિન અ ફ્રેમ. આમની અંદર ડેટા કયા ફોર્મેટની અંદર હશે? ફ્રેમ ફોર્મેટની અંદર હશે. ધ ફ્રેમ ફોર્મેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સિસ્ટમ being used. For example, Ethernet local area network frame relay. શું કહે છે કે આમની અંદર ફ્રેમ ફોર્મેટની અંદર ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. તમારી સિસ્ટમ ઉપર જે ટાઈપની ફ્રેમ સપોર્ટ કરે છે એ ટાઈપની ફ્રેમ અહીંયા ક્રિએટ કરવામાં આવશે. ઇથરનેટ લોકલ એરિયા નેટવર્ક છે તો એ ફ્રેમ રિલેનો યુઝ કરે છે, તો એ રીતે એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ધ ફ્રેમ ઇઝ ધ પેકેજ ધેટ હોલ્ડ્સ ધ ડેટા ઇન ધ સેમ વે એઝ ધ એન્વેલપ હોલ્ડ અ લેટર. ફ્રેમ શું છે? ફ્રેમ શું છે તો એક પેકેટ છે કે જેવી રીતે કોઈ પણ એન્વેલપની અંદર તમે લેટર મૂકી શકો છો, કોઈ પણ કવર છે એમની અંદર તમે લેટર મૂકો છો, સેમ એ રીતે આ ફ્રેમની અંદર તમે તમારા ડેટા
સેફલી મૂકી શકો છો કે જેથી તમારા ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ સેફલી ટ્રાવેલ કરી શકે. ધ ફ્રેમ હોલ્ડ્સ ધ હાર્ડવેર એડ્રેસ ઓફ ધ હોસ્ટ એન્ડ ચેકિંગ અલ્ગોરિધમ ફોર ડેટા ઇન્ટિગ્રિટી. શું કહે છે કે જે ડેસ્ટિનેશન ઉપર તમારે ડેટા પહોંચાડવાના છે એમનું એડ્રેસ હશે એઝ વેલ એઝ હાર્ડવેર, કેટલા હાર્ડવેર યુઝ થાય છે આ બધા હાર્ડવેરનું એડ્રેસીસ આમની અંદર સ્ટોર કરેલું હશે, આ ફ્રેમની અંદર સ્ટોર કરેલું હશે કે જેથી ડેટા સારી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય. ધીસ લેયર હેઝ actually not been specified in detail because it depends on which technology is being used such as Ethernet. બરાબર, this layer are actually not be specified in detail. આ લેયર છે એમને ડિટેલમાં સ્પેસિફાઈ કરવામાં આવ્યું નથી કેમ કે આ આખું લેયર જે છે એ ટેકનોલોજી ઉપર ડિપેન્ડ છે, કઈ ટેકનોલોજી આમની અંદર યુઝ થાય છે એના ઉપર ડિપેન્ડ છે. ફોર એક્ઝામ્પલ કોઈ ઇથરનેટ ટેકનોલોજી છે તો એના ઉપર આખું લેયર છે એ ડિપેન્ડન્ટ છે. સો ફ્રીડમ ઇઝ ગિવન ટુ ધીસ લેયર એઝ ફાર એઝ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ કન્સર્ન્ડ. એટલે ફ્રીડમ પ્રોવાઈડ કરવામાં આવી છે. જે ટાઈપની ટેકનોલોજી આ લેયર યુઝ કરે છે એ ટાઈપનું એમનું ડિસ્ક્રિપ્શન બનાવવામાં આવશે, એ ટાઈપની ફેસિલિટી એ પ્રોવાઈડ કરી શકશે. તો આ રીતે TCP/IP રેફરન્સ મોડેલ છે વર્ક કરે છે જેમની અંદર 4 ડિફરન્ટ લેયરનો યુઝ થાય છે: એપ્લિકેશન, ટ્રાન્સપોર્ટ, ઇન્ટરનેટ એન્ડ નેટવર્ક એક્સેસ લેયર. બરાબર.